નમસ્કાર, અખબારની ખબર સાથે હું છું કિરણ. સુપ્રભાત. આજની ગરબા ગરમ ખબર શું કહી રહી છે આપને જણાવું. શરૂઆત કરી દિવ્ય ભાસ્કરથી. દિવ્ય ભાસ્કરનું ફ્રન્ટ પેજ આપણે લઈએ તો અમેરિકામાં લાખો ગેરકાયદે ઇમિગ્રન્ટ્સમાં ગભરાટ, 6 લાખ લોકો સેફ રાજ્યમાં શિફ્ટ. આ ખબર હતી, થવાનું છે અને થયું. ટ્રમ્પ રાજમાં 7.25 લાખ ગેરકાયદે ભારતીય પ્રવાસી, ધરપકડનો ખતરો. હવે જે લોકો ગેરકાયદેસર રીતે ગયા છે, જે લોકો પાસે કોઈ જ દસ્તાવેજ નથી, કોઈ પણ કાગળિયા લીગલ નથી, તે લોકોને ગભરાવાની જરૂર જ છે તેવું સ્પેશિયલ કહેવામાં આવી રહ્યું છે. અને એવું થશે કારણ કે હવે કાર્યવાહી જે નિવેદનો આપ્યા હતા ટ્રમ્પે આવ્યા અને તરત જ અને ત્યારબાદ હવે જે નિવેદનો છે તે ક્યાંક ખરા ઉતરી રહ્યા છે. એટલે કે અમેરિકામાં લાખો જે ગેરકાયદેસર રીતે રહેતા હતા, પછી તે ભારતીય હોય, કેનેડાના હોય, અન્ય દેશના હોય, તમામ લોકો હવે અમેરિકામાં લાખો ગેરકાયદે ઇમિગ્રન્ટ્સમાં ગભરાટ છે. 6 લાખ લોકો સેફ રાજ્યમાં શિફ્ટ થઈ ગયા છે. તો મુશ્કેલી, ભારે રકમ ચૂકવીને કેનેડાથી અમેરિકા પહોંચ્યા હતા, કારણ કે અમેરિકા અહીંયા નથી પડ્યું. અમેરિકા 7 સમંદર પાર કરીને જવું પડે છે. કોઈ પણ દેશ હોય તેને ભારે રકમ ચૂકવવી પડે છે, કારણ કે હવે ઘણા બધા ખર્ચા કરી અને અમેરિકા પહોંચ્યા છે. તે લોકો માટે હવે વધુ ને વધુ સમય આકરો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે હવે પકડાવાથી બચવા માટે છુપાઈ ગયા છે. કહી રહ્યા છે કે 7.25 લાખ ગેરકાયદે ભારતીય પ્રવાસી, ધરપકડનો ખતરો છે. અમેરિકામાં ટ્રમ્પ રાજથી લગભગ 7.25 લાખ ગેરકાયદેસર ભારતીય પ્રવાસીઓ ડરેલા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદે પ્રવાસીઓની ધરપકડ અને ડિપોર્ટ કરવાની જાહેરાત કરી ચૂક્યા છે. આપણે જાણીએ છીએ કે ટ્રમ્પે જ્યારે શપથ લીધા અને તે દરમિયાન જ તેમણે કહ્યું હતું કે હવે ધીમે ધીમે જે નિયમો છે તે બદલવાની વાત કરી હતી, તેના પર કાર્યવાહી તાત્કાલિક થશે અને તે થવા બાની છે. તો સંતાનને અમેરિકી નાગરિકત્વ મળે એ માટે સગર્ભા મહિલાઓ પ્રીમેચ્યોર સિઝેરિયન કરાવી રહી છે. વર્ક વિઝા પર આવેલી મહિલાઓ અને ગેરકાયદે પ્રવાસી ભારતીય પ્રીમેચ્યોર સિઝેરિયન કરાવી રહી છે. હોસ્પિટલમાં એપોઇન્ટમેન્ટ લેવામાં આવી રહી છે, કારણ કે 20 ફેબ્રુઆરી બાદથી તેમના નવજાતો અમેરિકાના નાગરિકતા નહીં મળે. ત્યારે ન્યૂજર્સી, જોર્જિયા અને મિશિગનની હોસ્પિટલોમાં આવી ગર્ભવતી મહિલાઓ જોવા મળી રહી છે. તો વર્કફોર્સમાં ગેરકાયદે પ્રવાસી ભારતીયોની 2% હિસ્સેદારી, ડ્રાઈવરની સેલેરી 3.5 લાખ. જે લોકો ગયા છે તે પણ ક્યાંક મજબૂર થઈને ગયા છે, કારણ કે અહીંયાની સરખામણીમાં ત્યાં તે લોકો ઘણું બધું પોતાનું સારી રીતે જીવન ગુજારી શકે, ઘણા બધા સેલેરીમાં, ઘણા બધા રૂપિયામાં, ઓછી મહેનતે વધુ પગાર આવતો હોય છે, વધુ સેલેરી મળતી હોય છે. તે આશ્રયથી તે જતા હોય છે, કારણ કે તેમના પરિવાર અને તેમના માટે વિચારી અને તે સારું જીવન જીવે તે જતા હોય છે. પરંતુ હવે ટ્રમ્પ આવી ગયા છે અને ટ્રમ્પે જે કહ્યું હતું તે કહીને હવે બતાવી રહ્યા છે તેવું સાફ સાફ દેખાઈ રહ્યું છે. ત્યારે જે લોકો દેશમાં છે તેમને તો ગભરાવાની જરૂર નથી, પરંતુ જે લોકો પરદેશમાં છે તેમને ક્યાંક હવે ગભરાટ થાય તેવું ટ્રમ્પે કરી ચૂક્યા છે. તો દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીમાં ફરજ પર તૈનાત જવાનોની મદદ માટે ચેટબોટ શરૂ. દિલ્હીનું વાતાવરણ ગરમ છે. દિલ્હીમાં ભલે ઠંડી હોય, પરંતુ વાતાવરણ ગરમ છે. દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા દિલ્હી પોલીસે ચૂંટણી ફરજ પર તૈનાત પોલીસ જવાનો અને અર્ધલશ્કરી દળોની કર્મચારીઓની મદદ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI થી સજ્જ 2 ચેટબોટ ચૂંટણી મિત્ર અને સાયબર સારથીની શરૂઆત કરી છે. અને એક અધિકારીઓની આ માહિતી આપી હતી કે અધિકારીએ જણાવ્યું હતું કે આ દ્વિભાષીય ચેટબોટ્સ હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ હશે. તો લાઉડ સ્પીકરનો ઉપયોગ ધર્મનો ભાગ નહીં તેવું કોર્ટ કહી રહી છે. બોમ્બે હાઈકોર્ટે કહ્યું છે કે લાઉડ સ્પીકરનો ઉપયોગ કોઈ પણ ધર્મનો અનિવાર્ય હિસ્સો નથી. ઓલા અને ઉબરનું ભાડું આઈફોન અને એન્ડ્રોઈડ માટે અલગ અલગ કેમ? જ્યારે હવે આ ઓલા છે, આપણે ઉબેર કરતા હોઈએ છીએ, ક્યાંય પણ જવું આપણા માટે સરળ થઈ ગયું છે, તેના માટે હવે તેના ભાડામાં કેમ ફેરફાર છે તે કહેવામાં આવ્યું છે. કેન્દ્રની નોટિસ છે. સ્માર્ટફોન મુજબ ભાડામાં તફાવતનો મામલો, જેમાં ઓલા ઉબરનું ભાડું અને એન્ડ્રોઈડમાં અલગ અલગ કેમ રાખવામાં આવ્યું છે. તો આ પણ આરોપ છે કે ઓછી બેટરી વધુ ભાડું. ઉબરનો જવાબ, ભાડાનો આધાર ફોન નથી, પ્રથમ કિસ્સો નથી,
ઈ કોમર્સ કંપનીઓ પણ ઘેરાય છે. તો એમપી મહાકાલેશ્વર, ઓમકારેશ્વર સહિત 17 ધાર્મિક સ્થળોએ દારૂબંધી કરી દેવામાં આવી છે. ઉજ્જૈનમાં પણ દારૂબંધી, મહાકાલેશ્વરમાં દારૂબંધી, ધાર્મિક સ્થળે દારૂબંધી 17 જગ્યાએ કરવામાં આવી છે. ઉજ્જૈનમાં દારૂની સૌથી વધુ 17 દુકાન બંધ થશે. મધ્યપ્રદેશ સરકાર મહાકાલેશ્વર અને ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ સહિત રાજ્યના 17 ધાર્મિક સ્થળોએ સંપૂર્ણ દારૂબંધી કરી દેવામાં જઈ રહ્યું છે. મહેશ્વરમાં શુક્રવારે યોજનારી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના નવી દારૂ નીતિ પર મોહર લાગશે. પ્રસ્તાવ અનુસાર સૌથી વધુ 17 દારૂની દુકાનો ઉજ્જૈન શહેરમાં બંધ થશે. આ દારૂબંધી 1 એપ્રિલથી લાગુ થઈ જશે અને દારૂબંધીથી સરકારને આશરે 400 કરોડ રૂપિયાથી રાજસ્વનું નુકસાન પણ થશે. તો આ સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે હાલ દારૂમાંથી આવક 13,941 કરોડ રૂપિયાની છે અને જો કે નવી દારૂ નીતિમાં સરકાર લાયસન્સ ફી 20% વધારશે. તો ભાજપ એમપી અરુણ ગોવિલ 11 લાખ રામાયણ વહેંચશે. તો સેફ પર હુમલો થયો એ પછી એક્ટિંગ કરે છે તેવું નીતિશ રાણાએ નિવેદન આપ્યું છે. ઇન્દોરમાં ભીખ આપનાર સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. તો આજે કોલ્ડ પ્લેનું અમદાવાદમાં આગમન છે અને આવતીકાલે નમો સ્ટેડિયમમાં કોલ્ડ પ્લેના કરિયરની અને દેશની સૌથી મોટી મ્યુઝિકલ કોન્સર્ટ યોજાશે. સહેલાણીઓ માટે જવા માટેની આ જગ્યા છે. ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે. લાઈવ ઇકોનોમી ભારતમાં મ્યુઝિક કોન્સર્ટ પાછળ વર્ષ 6 થી 8,000 કરોડ ખર્ચ કરે છે તેવું રિસર્ચ કહી રહી છે. તો આ સાથે જ કોલ્ડ પ્લે સહિતના કોન્સર્ટમાં 850 કરોડની ટિકિટના વેચાણનું અનુમાન છે. લોકો જવાના છે. 2024માં મ્યુઝિક ઇવેન્ટથી પ્રેક્ષક દીઠ સરેરાશ ₹800ની કમાણી થશે. હોટલ ઇન્ડસ્ટ્રીઝની કમાણીમાં 20%નો ઉમેરો કરાયો છે. 5 બેન્ડ સિંગર પહેલી વખત આવશે. કયા કયા છે ટૂંકમાં આપને માહિતી આપી દઉં. જે લોકો મ્યુઝિકના શોખીન હોય તેમને જવું હોય તો કેનેડિયન સિંગર શોન મેન્ડેસ ભારતમાં પ્રથમ વખત 8 માર્ચે મુંબઈમાં કોન્સર્ટ યોજશે. યુકેના સિંગર લુઇસ ટોમલિન્સ 9 માર્ચે પ્રથમ વખત મુંબઈમાં કોન્સર્ટ કરશે. અમેરિકન રોક બેન્ડ ગ્રીન ડે અને યુકેનું ગ્લાસ એનિમલ રોક બેન્ડ પણ ત્યારે મુંબઈમાં જ કોન્સર્ટ યોજશે. અહિંસાના વિચારની સુરક્ષા માટે ક્યારેક હિંસા જરૂરી છે, સંઘના નેતા ભૈયાજી જોશીએ જણાવ્યું છે. હિન્દુ આધ્યાત્મિક મેળાનું જે ઉદ્ઘાટન ગઈકાલે કરવામાં આવ્યું હતું અને અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, ત્યારે હિન્દુ આધ્યાત્મિક મેળાના ઉદ્ઘાટનમાં એક મેકને વંદન કરતા અમિત શાહે ભૈયાજી જોશીનું જે પોસ્ટર આપેલું છે તેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ છે, અમિત શાહ છે અને તેવું પોસ્ટર આપીને વાત કરવામાં આવ્યું છે. અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક અને સેવાના મેળાનો પ્રારંભ ગઈકાલથી કરવામાં આવ્યો છે. નલિયા સામૂહિક દુષ્કર્મ, યુવતીએ ફેરવી તોડતા 8 આરોપી દોષ મુક્ત થયા છે. તો રણજી ટ્રોફી ફર્સ્ટ ડે ફ્લોપ શો, રોહિત, યશસ્વી, ગિલ અને પંતે માત્ર 12 રન બનાવ્યા હતા. ચૂંટણીના લીધે જીપીએસસી પરીક્ષાઓની તારીખ બદલાશે. જીપીએસસીની કેટલીક પરીક્ષાની તારીખ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે બદલવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. 16મી ફેબ્રુઆરીએ પંચાયતનું મતદાન હોવાને પગલે જીપીએસસીની પરીક્ષા નહીં યોજાય. જીપીએસસીની પરીક્ષા જે લોકો દેવા માંગે છે તેને હવે કંઈક વધુ સમય તૈયારીનો મળશે તેવું કહેવામાં આવી રહ્યું છે, કારણ કે હવે જે ચૂંટણી આવી રહી છે સ્થાનિક સ્વરાજની, તેને લઈને આયોજન બદલી નાખ્યું છે. જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માહિતી આપતા જણાવ્યું છે કે 16મી ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન હોવાથી મેડિકલ ઓફિસર, વેરિયસ સબ્જેક્ટ ટ્યુટર્સ તેમજ ઇન્સ્યોરન્સ મેડિકલ ઓફિસર એલોપથી વર્ગ 2ની પ્રાથમિક પરીક્ષા જે 16 ફેબ્રુઆરીના બદલે હવે 23 ફેબ્રુઆરી અથવા 2 માર્ચના રોજ યોજવામાં આવશે. જે 16 તારીખે હતી તે હવે 23 તારીખ સુધીનો સમય લંબાયો છે અને તેમજ 2 માર્ચના રોજ યોજવામાં આવી છે. પરીક્ષા માટે નવી તારીખ ટૂંક સમયમાં
જાહેર કરવામાં આવશે. આ પરફેક્ટ તારીખ નથી કહેવામાં આવી રહ્યું છે, હજુ તેની જાહેરાત થશે. ત્યારે અગાઉ જીપીએસસી તારીખ લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓ દરમિયાન ઉમેદવારો અને પરીક્ષકોની સરળતા રહે તે માટે 3 મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. તો એક ભારતીય વર્ષે સરેરાશ 844 ગ્રામ ચા પી જતો હોવાનું અભ્યાસનું તારણ હશે. ગુજરાતીઓ ભારતીયો જે છે તે ચાના શોખીનો છે એટલે હશે. સૌથી વધુ ચા પીવામાં ગુજરાત દેશમાં 3જા ક્રમે છે. ભારતના લોકો માત્ર 5 વર્ષમાં 579 કરોડ કિલોગ્રામ ચા ગટગટાવી ગયા. તો આવકવેરો ઘટાડવાની 57% માંગ છે. 25% લોકો છૂટની મર્યાદામાં વધારો ઈચ્છી રહ્યા છે. પ્રી બજેટ સર્વે કહી રહ્યું છે, જેમાં ઓલ્ડ રિઝ્યુમમાં વધુ ઇન્સેન્ટિવ 63% લોકોની માંગ છે. તો અન્ય મહત્વના સમાચાર શું કહી રહ્યા છે તેના પર પણ નજર કરીએ. આજે થોડીક ઠંડી હોય તેવું લાગી રહ્યું છે. 8 રાજ્યોમાં જુદા જુદા નામની 11 પેઢીમાં 100 કરોડની વધુનું ટ્રાન્ઝેક્શન થયું હોવાની જાણવી ટેક્સની નોટિસ. સુથારી કામમાં દૈનિક ₹450 કમાતા યુવકને 1.96 કરોડ ટેક્સ ચૂકવવા કર્ણાટક સરકારને નોટિસ મળી છે. કર્ણાટક સરકારે નોટિસ આપી છે. આધાર કાર્ડ દ્વારા કોઈએ પાન કાર્ડ બનાવી જીએસટી નંબર જનરેટ કરી દીધો. યુવકે પિતરાઈને દવાખાનાના કામ અર્થે આધાર આપ્યું ત્યારે દુરુપયોગની આશંકા. અત્યારે સરકાર પણ ગાઈડલાઈન જે કહી રહી છે અને જે વાત કહી રહી છે સોશિયલ મીડિયા માધ્યમ અથવા આપણે ફોનની રિંગ વગાડીએ છીએ ત્યારે કેવાયસીની તમામ જે વાતો હોય છે તે પણ ફોન ઉપર આપણને રિંગની જગ્યાએ સંભળાતું હોય છે. કારણ કે અત્યારે કૌભાંડ વધી ગયું છે. લોકોને છેતરવું કઈ રીતે, લોકોના ખાતામાં જે બચાવના પૈસા છે તે કઈ રીતે પડાવી લેવા, તેની સતત જે છે તે ધ્યાનમાં રાખતા હોય છે લોકો. અને તેના માટે બચવા માટે આ એક કિસ્સો સામે આવ્યો છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે યુવકે પિતરાઈના દવાખાનામાં કામ અર્થે આધાર કાર્ડ આપ્યું હતું ત્યારે આ બનાવ બની ગયો છે. તો ટેક્સ ચોરી માટે કોઈએ બોગસ આઈટીસી ઊભી કરી હોઈ શકે છે, ટેક્સ વિભાગ કહી રહી છે. ક્યાંક લોકો છેતરપિંડીથી બચવા માટે સાવધાન રહી રહ્યા છે, જાતે જ છેતરાઈ રહ્યા છે અને કેટલાક લોકો સરકારને છેતરવાના પ્રયાસ કરી રહ્યા છે. તો NHAIને નુકસાન. ફાસ્ટ ટેગ વગરના વાહનો પાસે વસૂલતા હતા. ગુજરાત સહિત 13 રાજ્યોમાં બનાવટી 200 ટોલ પર 120 કરોડની છેતરપિંડી કરાય છે. તો રાજૌરીમાં રહસ્યમય બીમારીનું કારણ ઝેરી પદાર્થ છે તેવું કેન્દ્રીય મંત્રી કહી રહ્યા છે. તપાસમાં વાયરસ કે બેક્ટેરિયા ન મળ્યા, જીતેન્દ્રસિંહે કહ્યું છે. જલગાંવ ટ્રેન દુર્ઘટના થઈ, દુઃખદ ઘટના હતી. જલગાંવ ટ્રેન દુર્ઘટનામાં 13 મૃતકોમાંથી 11ની ઓળખ થઈ ગઈ છે અને જેમાં 7 નેપાળી હતા. ચાવાળાએ આગની અફવા ફેલાવી અને મુસાફરો ચાલતી ટ્રેનમાંથી કૂદવા લાગ્યા. સામેથી કર્ણાટક એક્સપ્રેસ આવી રહી હતી અને તેમણે જે લોકો કૂદ્યા તેના પર ફરી ગઈ. ક્યાંય પણ અફવા છે તો પહેલાં એનું નિરાકરણ કરો કે આ વાત સાચી છે, કોઈ કહી રહ્યું છે. સરકાર આટલી મોટી અફવા કોઈ ચાવાળો આવીને આપણને દે એના પહેલાં તો સરકાર કહી શકે, આપણને જે તેના રેલવે અધિકારીઓ છે તે આપણને ઇન્ફોર્મ કરી શકે છે. કોઈ ચાવાળાનો વિશ્વાસ કરીને આવી રીતે કૂદી જવું એ તો બેદરકારી જ કહેવાય અને તેનું પરિણામ ખૂબ જ ખરાબ આવ્યું. ખૂબ જ દુઃખદ વાત છે. પરંતુ આવી કોઈ પણ વિશ્વાસ કરી અને અચાનક ટ્રેન હોય, બસ હોય, કોઈ પણ વાહન હોય ત્યાંથી કૂદી જવું ખોટું કહેવાય. વોટ્સએપને રાહત. ડેટા શેરિંગ પરનો 5 વર્ષનો પ્રતિબંધ હટ્યો. NCLATનો મહત્વનો નિર્ણય. યુઝર્સના ડેટાને મેટાના અન્ય પ્લેટફોર્મ્સ સાથે શેર કરી શકાશે. તો રાજ્યમાં 33 લાખ બાળકો સ્કૂલ નથી જતા. 1 વર્ષમાં 2.5% શિક્ષકો વધ્યા છે. આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ. ખાનગી સ્કૂલો 1745 વધી, સરકારી 542 ઘટી. સરકારી શાળાઓ વધવાની જગ્યાએ ઘટી રહી છે. ફી વધી રહી છે. વિદ્યાર્થીનું ભણતર વધવું જોઈએ તેની જગ્યાએ વિદ્યાર્થીની ફી વધી રહી છે.
શાળાઓ ખાનગી વધી રહી છે, સરકારી ઘટી રહી છે. ત્યારે રાજ્યમાં 33 લાખ બાળકોને સ્કૂલ નથી જતા અને એક વર્ષમાં 2.5% શિક્ષકો વધ્યા છે. કોલ્ડ પ્લેમાં પ્રેક્ષકોને આપનાર LED રિસ્ટબેન્ડ કુસ્કીમાંથી બનેલા છે અને 200 ફૂટનું સ્ટેજ બંધાયું છે. તો કોલ્ડ પ્લેની ટીમ VIP સાથે 30 ચાર્ટર્ડ આજે આવી પહોંચશે. મુંબઈ, બેંગલુરુ, ગોવાથી પ્રેક્ષકોનો ધસારો જોવા મળી રહ્યો છે. કોલ્ડ પ્લે માટે મેટ્રો દર 8 મિનિટે મળશે અને રાત્રે 12:30 સુધી દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 10 દિવસમાં કોન્સર્ટ માટે 2000થી વધુ ક્રૂ મેમ્બર, 100થી વધુ કન્ટેનર ભરીને સામાન આવ્યો છે. ખ્યાતિ પ્રકરણમાં 2 મહિના પછી વધુ એક દર્દીનું મોત થયું છે. ખ્યાતિકાંડ થયો તેમાં દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે. આની પહેલા પણ જણાવવામાં આવ્યું હતું અનેક દર્દીઓ જે બિલકુલ નખમાં રોગ ન હતો અને છતાં પણ તેમને અત્યારે આજીવન દવા લેવી પડે તેવી સ્થિતિ ખ્યાતિકાંડના થઈ અને ત્યાંના જે તબીબો છે તેમણે પૈસા માટે જે કરી મૂકી હતી તેમાં વધુ એક સમાચાર સામે આવ્યા છે. વધુ એક દર્દીનું મોત થયું છે. ખ્યાતિ પ્રકરણમાં 2 મહિના પછી વધુ એક દર્દીનું મોત થયું છે. ટીચરમાં દુખાવો હતો અને એન્જિયોગ્રાફી કરાઈ. પગમાં દુખાવો હતો અને જેની હૃદયમાંથી સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યું હતું. ચિરાગ રાજપૂત અને રાહુલ જૈન વધુ એક દિવસના રિમાન્ડ પર મોકલાયા છે. જે કાંતિભાઈ દાસ છે જેમનું મોત થયું છે તેમનું નાનું એવું પોસ્ટર પણ આપવામાં આવ્યું છે. તેમણે ખ્યાતિકાંડમાં કોઈ સર્જરી કરાવી હશે અને તેમનું હવે 2 મહિના થયા છે અને મોત થયું છે. આવા અનેક લોકો છે જે ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. તબીબોએ કેટલા લોકોને છેતર્યા છે તે આંકડો ચોક્કસ જણાવવો અઘરો છે, કારણ કે જે રીતે લોકો સામે આવી રહ્યા છે અને જે મોતનો આંકડો વધી રહ્યો છે, કોઈ એકદમ તંદુરસ્ત છે તેને એકદમ બીમાર કરીને મૂકી દીધા હશે તેવી બાબતો ઘણી બધી સામે આવી છે. બોરીસણામાં નવેમ્બરમાં કેમ્પ કરી આ દર્દીને લઈ જવાયા હતા. ખ્યાતિકાંડમાં એક જગ્યાએ નહીં પરંતુ આવા અનેક જગ્યાએ કેમ્પ કર્યા હતા અને અનેક જગ્યાએ લોકોને વિશ્વાસમાં લઈ અને સર્જરી કરી નાખી હતી. સર્જરી પછી તબિયત લથડી અને આજે એમનું મોત થયું છે. RTO જઈ ટેસ્ટ આપવા ઉપરાંત વધારાનો વિકલ્પ મળી રહેશે. ફેબ્રુઆરીથી ઘરેથી જ ટેસ્ટ આપી લર્નિંગ લાયસન્સ મેળવી શકશે. ખૂબ જ સારા સમાચાર છે. લાયસન્સ માટે જે ભાગદોડ કરવી પડતી હતી અને ત્યાં આપણે જઈને ઘણી વખત લાઈનોમાં પણ સમય બગાડવો પડતો હતો, તેનામાં 15 પ્રશ્નોમાંથી 9 જવાબ જો સાચા પડે તો લાયસન્સની પરીક્ષામાં પાસ ગણાશે. RTO જઈ ટેસ્ટ આપવા ઉપરાંત વધારાનો વિકલ્પ પણ હવે મળી રહેશે લોકોને. તો ઘાટોડિયા બોર્ડની ચૂંટણીને લીધે મ્યુનિસિપલ બજેટ અંગે શંકા, આચારસંહિતા લાગુ, ચૂંટણી પંચનો અભિપ્રાય મગાયો. ચૂંટણી આવી રહી છે. સ્થાનિક સ્વરાજની 16 ફેબ્રુઆરીએ યોજાવાની છે. તેને લઈને હવે જે આચારસંહિતા છે તે હવે લાગુ કરી દેવામાં આવી છે. તો અન્ય મહત્વના સમાચાર પર નજર કરીએ તો ચંદ્રભાગાનું નાળું બંધ કરી એમ્બ્યુઝમેન્ટ પાર્ક ખાણીપીણી બજાર બનશે. અમિત શાહે કહ્યું છે 651 કરોડના કામોનું લોકાર્પણને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. પર્યાવરણની જાળવણી ન કરનારી 2 બાંધકામ સાઇટને 60,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. તો એક સાથે 2 સિસ્ટમ સક્રિય થતા ફરી ઠંડા પવનનું જોર વધ્યું લાગી જ રહ્યું છે. મને પણ લાગી રહ્યું છે અને તમને પણ લાગતું હશે કે પાછી ધીમે ધીમે ઠંડી જે એકદમ 2 દિવસ સુધી ઓછી થઈ ગઈ હતી અચાનક વધવા લાગી છે. એટલે કે હજુ 2-3 દિવસ ઠંડા પવનો રહેશે. તો ધર્મ સમાજ સંસ્થાનું પૈસું કહ્યું છે 1008 દીકરીઓ મહિષાસુર મર્દિની સ્ત્રોતના પાઠ કરશે. કળશ યાત્રાથી હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનો પ્રારંભ ગઈકાલે થયો છે અને જેમાં RSSના 10,000થી વધુ લોકો જોડાયા છે. પોતાની ધર્મની સંસ્કૃતિ સાચવવા માટે લોકો અત્યારે ક્યાંક જે પાઠ કરી રહ્યા છે અને જે પાઠ કરી અને આધ્યાત્મિક મેળાને જે જઈ રહ્યા છે અને ત્યાં લાહો લઈ રહ્યા છે, ખૂબ જ સારી વાત છે. RSSના 10,000થી વધુ લોકો જોડાઈ ચૂક્યા છે અને જેમાં આજે આચાર્ય વંદન સાંસ્કૃતિક કાર્યક્રમ થશે.
તો ફિફા 2030 પૂર્વે 30 લાખ રખડતા શ્વાનોના નરસંહારથી યોજના રદ કરવા પત્ર લખ્યો છે. મોરોકોમાં કૂતરાના નરસંહારના વિરોધમાં બેનરો લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. તો શનિ રવિમાં નિરીક્ષકો જિલ્લાની મુલાકાત લઈ સેન્સ લેશે. 5 દાવેદારોની પેનલ બનાવાશે. એક સપ્તાહમાં જ ભાજપ પાલિકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કરી દેશે. શનિ રવિમાં નિરીક્ષકો જિલ્લાની મુલાકાત લઈ સેન્સ લેશે અને 5 દાવેદારોની પેનલ બનાવાશે. ચૂંટણી આવી રહી છે એટલે રાજકાજનું પેજ કહી રહ્યું છે કે પાટીલ અને મુખ્યમંત્રી હાજરીમાં આવતા સપ્તે ભાજપના પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ મળશે. ડિરેક્ટર ઓફ પ્રોસિક્યુશન હવે કાયદાને બદલે ગૃહ વિભાગ હેઠળ છે. ફોજદારી કેસોની અદાલતી કાર્યવાહીને લઈને રાજ્યોનો ગૃહ વિભાગ નિર્ણય લેશે. મુખ્યમંત્રી કક્ષાએથી નિર્ણય લેવાતા આખી શાખા ગૃહ વિભાગમાં ખસેડાય છે. તો અમરેલી લેટર કાંડની વાત કરી લઈએ. અમરેલી લેટર કાંડમાં એસએમસીના નિર્લિપ્ત રાયની તપાસ પૂર્ણ થઈ છે અને ડીજીને રિપોર્ટ અપાશે. અન્ય 3 આરોપી જામીન મુક્ત થતા હવે કેસમાં નવો વળાંક આવી શકે છે. તો મંત્રી પુત્રના ભ્રષ્ટાચારના કાંડની તપાસ માટે કોંગ્રેસ નેતાઓ જશે. દેવગઢ બારિયામાં 100 કરોડનો કૌભાંડના આક્ષેપ કરવામાં આવ્યા છે. તો યુવા શિક્ષણ રોજગાર શું કરી રહ્યું છે તે કહી અને અહીં મારા વાતને પૂરી કરું. 27 ફેબ્રુઆરીથી પરીક્ષાનો પ્રારંભ છે. GSEBએ વિદ્યાર્થીની માહિતી જાહેર કરી છે. ધોરણ 10માં સરળ ગણિતનું પેપર આપનાર 7.84 લાખ વિદ્યાર્થીની નોંધાયા છે. ગયા વર્ષ કરતાં 1.47 લાખ વધ્યા છે. આજે યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ છે અને 46,000 વિદ્યાર્થીને પદવી એનાયત થશે. તો સમાચારમાં અત્યારે બસ આટલું જ. અખબારની યાદીમાં ઘણી બધી એવી યાદી છે જે કહેવા જેવી છે, પરંતુ સમયના અભાવે અત્યારે બસ આટલું જે મહત્વની ખબર હતી મેં આપને જે સંભળાવી છે. અને આવતીકાલે ફરી આપણે આ જ સમયે ગરમા ગરમ ખબર સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.